સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. ओ दिल टूको चाय से डिंगली रोकने. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા જશો પહેલા બીટમાર્કે 4.18. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને એ વિડીયોને તમારે આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમારે આના પર ક્લિક કરવાનું છે અને પછી આના પર ક્લિક કરશો એટલે વિડીયો એન્ડ સુધી લાગી જશે. પછી બહાર નીકળી જવાનું છે અને પછી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો તો તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે અને ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. પછી તમારે થોડું નીચે આવવાનું છે અને ત્યાં એક વિડીયો ઇફેક્ટ લખેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ. પછી બહાર નીકળી જવાનું છે અને પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું વિડીયો પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે અને એની સાઈઝ તમારે થોડી વધારે દેવાની છે. બસ આટલી કંઈક 1300 જેવી સાઈઝ કરી દેવાની છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બંને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ